નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર કિર્ચોફના નિયમો વિશે ભણ્યા હતા અને પરિપથમાં કઈ રીતે આપણે એને લાગુ પાડવા એવા આપણે બે ત્રણ એક્ઝામ્પલ પણ જોયા હતા. આજે આપણે જોઈશું વેસ્ટર્ન બ્રિજ. તો એનું નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે બ્રિજ એટલે કે એવો પરિપથ છે કે જે પુલ જેવો છે, એટલા માટે વેસ્ટર્ન નામના વૈજ્ઞાનિકે એનું નામ આપ્યું છે વેસ્ટર્ન બ્રિજ. બરાબર, જોઈએ એવો પરિપથ ચતુષ્કોણ જેવો જેની ચારે ચાર ભુજામાં એક એક અવરોધ એકને આપણે કહીએ R1, R2, R3 અને R4. આ ચાર અવરોધમાંથી એક અવરોધ અજ્ઞાત અવરોધ હશે. ધારો કે ચોથો અવરોધ છે આ અજ્ઞાત અવરોધ છે, કે એની કિંમત આપણને ખબર નથી. આ ત્રણેય અવરોધની કિંમત આપણને ખબર છે, તો આપણે આ અવરોધની કિંમત ગણવી છે. એક તાર અહીંયા આપણે રાખશું એક ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર શેના માટે વપરાય? તો કે પ્રવાહની હાજરી જાણવા માટે, કે આમાંથી આ તારમાંથી પ્રવાહ વહે છે કે નથી વહેતો, એ ગેલ્વેનોમીટર દર્શાવે. ગેલ્વેનોમીટરના મદદથી પ્રવાહની મૂલ્ય કેટલું છે એ આપણે ન જાણી શકીએ, પણ પ્રવાહ એમાંથી વહે છે કે નહીં એ આપણે જાણી શકીએ. તો આ રીતનો પરિપથ છે. આપણે અહીંયા નામ આપી દઈએ A, B, C અને D. અહીંયા A અને C આ બે છેડા સાથે એક બેટરી જોડેલી હોય. ધારો કે બેટરીનો વોલ્ટેજ છે એપ્સિલોન. તો આ રીતનો પરિપથ હોય, આને કહેવાય વેસ્ટર્ન બ્રિજ. હવે આ પરિપથની અંદર આપણે કઈ રીતે અજ્ઞાત અવરોધનું મૂલ્ય ગણી શકીએ? તો આપણે અહીંયા પ્રવાહ દર્શાવીએ તો બેટરીમાંથી પ્રવાહ આ રીતે આવતો હશે. બરાબર, આ અવરોધમાંથી કંઈક પ્રવાહ જશે જેને આપણે કહી દઈએ I1. આ તારમાંથી કંઈક પ્રવાહ જશે જેને કહીએ આપણે I2. પછી આ જંકશન પાસેથી પ્રવાહની વહેંચણી થાય, આ બંને જંકશન પાસેથી. બરાબર, I1 અહીંયા આવશે, I2 અહીંયા આવશે. તો પછી આમાં કંઈક પ્રવાહ જશે, અહીંયાથી કંઈક પ્રવાહ, એટલે કે આપણે જે બાજુથી વધારે વિદ્યુત સ્થિતિમાન હશે ત્યાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ પ્રવાહ વહેશે. બરાબર, તો એ રીતે અહીંયાથી પ્રવાહની વહેંચણી થશે આ બંને જગ્યાએ. તો ધારો કે આમાંથી I3 જેટલો પ્રવાહ વહેશે, તો આમાંથી ધારો કે I4 જેટલો પ્રવાહ વહેશે, જે અહીંયા બંને ભેગા થશે અને આ રીતે ફરી પાછો પ્રવાહ ટોટલ આપશે. તો આ રીતની કંઈક રચના આપણે વિચારી છે. તો અહીંયા આપણે R4 અવરોધ છે એ ધારો કે આપણે એવું લીધું છે કે એ અજ્ઞાત અવરોધ છે. આ ત્રણેય અવરોધ R1, R2 અને R3 જેની કિંમત આપણે જાણી છે, તો આની કિંમત આપણે ગણવી છે. તો વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિની જો આપણે ચર્ચા કરીએ તો આ B થી D સુધી આ જે તાર છે વચ્ચે જે ગેલ્વેનોમીટર આપણે જોયું છે, એ ગેલ્વેનોમીટરની અંદરથી વહેતો પ્રવાહ 0 થવો જોઈએ. આ રીતની સ્થિતિ આપણે ઊભી કરવી પડે. એટલે કે અજ્ઞાત અવરોધ આપણે એવો પસંદ કરીએ કે આમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને, અથવા તો આપણે એવી પરિસ્થિતિ ઊભી કરીએ કે આમાંથી પ્રવાહ વહેતો શૂન્ય થાય. તો ક્યારે થશે એવું? તો કે B નું વિદ્યુત સ્થિતિમાન જેટલું હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાન જો D બિંદુનું હશે તો જ એવી પરિસ્થિતિ ઊભી થશે. કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? તો કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. તો જો B નું વિદ્યુત સ્થિતિમાન D કરતા વધુ હશે, B નું વિદ્યુત સ્થિતિમાન D બિંદુ કરતા વધુ હશે, તો વિદ્યુત પ્રવાહ B થી D તરફ વહેશે. કેમ કે વિદ્યુત પ્રવાહનું વહન વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય. એનાથી ઉલટું જો આપણે કહીએ કે D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન B બિંદુ કરતા વધુ હશે, તો વિદ્યુત પ્રવાહ D થી B તરફ વહેશે. પરંતુ જો બંનેના વિદ્યુત સ્થિતિમાન સરખા હશે તો વિદ્યુત પ્રવાહનું વહન આ તારમાંથી થશે નહીં. અને આ સ્થિતિને
વેસ્ટર્ન બ્રિજની સમતુલન સ્થિતિ એવું આપણે કહી શકીએ. અને સમતુલન સ્થિતિ માટે આપણે જો ગણતરીઓ કરીએ તો આપણને કેવા સમીકરણો મળશે? તો એના માટે આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરશું અને એક લૂપ લઈએ. ધારો કે પહેલા આપણે લૂપ લઈએ A B D A. આ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો કઈ રીતના સમીકરણ મળશે? A થી B તરફ જશું તો પ્રવાહ વહે છે I1 અને અવરોધ છે R1 અને આપણે મુસાફરીની દિશામાં જ આગળ વધી છીએ અને એ જ દિશામાં વિદ્યુત પ્રવાહ છે. તો વિદ્યુત સ્થિતિમાન અવરોધનું I1 R1 થશે અને માઇનસ લેવાનું થશે જે આપણે નિયમો સમજ્યા છે એના આધારે. B થી પછી D તરફ આવીએ તો ગેલ્વેનોમીટર આવે છે, એને અવરોધ હોય પરંતુ આમાંથી વહેતો પ્રવાહ 0 છે તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? એનો અવરોધ ગુણ્યા વિદ્યુત પ્રવાહ, એટલે કે પ્રવાહ 0 છે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે. પછી D થી A તરફ આવશું તો અવરોધ R2 આવે છે અને પ્રવાહ સામેથી આવે છે. આપણે જે દિશામાં આગળ વધી છે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ આવે છે તો એનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ આવશે અને અવરોધ અને પ્રવાહ I2 R2 ઇઝ ઇક્વલ ટુ 0. એ પાસે આપણે પાછા પહોંચી ગયા. તો માઇનસ છે ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે શું લખાશે? I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. આ જ રીતે આપણે બીજો પરિપથ લઈએ. આપણે લૂપ લઈશું હવે B C D B. આ લૂપ માટે બરાબર, આ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. તો કેવું સમીકરણ બનશે? તો B થી C તરફ જઈએ, પ્રવાહ કેટલો હોય છે? I4. અવરોધ કેટલો છે? R4. અને જે દિશામાં પ્રવાહ હોય છે એ જ દિશામાં આપણે આગળ જાય છીએ એટલે કે એનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ આવશે I4 R4. પછી C થી D તરફ આવીએ તો પ્રવાહ સામે આવે છે, અવરોધ R3 છે, પ્રવાહ I3 છે તો વિદ્યુત સ્થિતિમાન પ્લસ આવશે I3 R3. D થી B તરફ જઈએ, પ્રવાહ 0 છે અને અવરોધ ગમે તેટલો હશે, વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 0 થઈ જશે એનું. અને B પાસે પહોંચશું એટલે બરાબર કરી અને 0 થશે. આને આપણે આ બાજુ લઈ લઈએ એટલે શું લખાશે? I3 R3 ઇઝ ઇક્વલ ટુ I4 R4. આ રીતે થશે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે આપણે વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિની ચર્ચા કરી છે એટલે કે પ્રવાહ આપણે I બરાબર 0 લીધો છે. આ તારમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. તો સંતુલન સ્થિતિ માટે જો વિચારીએ તો જો આ પ્રવાહ 0 હોય તો I1 પ્રવાહ જેટલો હશે એટલો જ B થી C તરફ વહેશે. બરાબર, તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા પ્રવાહ I1 લીધો છે આપણે, અહીંયા પ્રવાહ I4 લીધો છે તો આ બંને પ્રવાહ કેવા હશે? સરખા હશે. એટલે કે I1 ઇઝ ઇક્વલ ટુ I4 હશે. અને અહીંયા જુઓ A થી D તરફ પ્રવાહ વહે છે I2, પછી D થી C તરફ વહે છે I3. તો આ તારમાંથી તો પ્રવાહ વહેવાનો નથી તો અહીંયાથી જેટલો પ્રવાહ આવશે એટલો જ આમાં જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ I2 અને I3 એ બંને પણ સરખા હશે. બરાબર. હવે જો આપણે સમીકરણ 1 અને 2 આ બંનેનો ગુણોત્તર લઈએ તો કઈ રીતે લખી શકીએ? તો આ બાજુ છે I1 R1 તો આ બાજુ છે I3 R3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે I2 R2 તો આ બાજુ છે I4 R4.
પરંતુ અહીંયા આપણે જોયું કે આ બંને પ્રવાહ સરખા છે અને આ બંને પ્રવાહ સરખા છે. તો I1 અને I4 આ બંને પ્રવાહ સરખા છે, બરાબર. એ જ રીતે I2 અને I3 આ બંને પ્રવાહ સરખા છે. તો આપણે અહીંયા ગુણોત્તર આ રીતે લીધો છે આ બંનેનો. આને ફેરવી નાખીએ એટલે આ ગુણોત્તરની અંદર આ કિંમત અહીંયા આવે, નહીતર શું થશે? ગુણાકાર થશે, એવું થશે, બરાબર. તો આપણે અહીંયા ગુણોત્તર લેતા પહેલા આ સમીકરણ ઉલટાવીને અને પછી ગુણોત્તર લઈએ. તો અહીંયા આપણે આ રીતે લખ્યું છે, એની જગ્યાએ આપણે આવી રીતે લખીએ. I4 R4 પહેલા રાખીએ, I3 R3 પછી રાખીએ. હવે ગુણોત્તર લઈએ એટલે જેથી કરીને કેન્સલ થાય, બરાબર. તો આ રીતે ગુણોત્તર લઈશું એટલે અહીંયા આવશે 1 અને 2 પરથી I1 R1 બરાબર I2 R2 આ રીતે છે. તો છેદમાં રાખીએ I4 R4, આ બાજુ રાખીએ I3 R3 બરાબર. જેથી કરીને શું થશે? જો I1 અને I4 સરખા છે તો આ કેન્સલ થઈ જશે, અને જ રીતે I2 અને I3 સરખા છે તો એ કેન્સલ થઈ જશે, બરાબર. તો હવે શું બચ્યું? R1 ના છેદમાં R4 બરાબર R2 ના છેદમાં R3. તો આ રીતનું સમીકરણ મળ્યું. અથવા તો આપણે અહીંયા આ બંનેનો ક્રોસ ગુણાકાર કરાવી દઈએ તો આપણે આવી રીતે પણ લખી શકીએ. R1 ના છેદમાં R2 બરાબર R4 ના છેદમાં R3 આ રીતે લખી શકીએ, બરાબર. તો જો બંને સમીકરણો આ અવરોધ અને આ અવરોધનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ R4 અને R3 નો ગુણોત્તર. આ રીતે આપણે સરખાવી શકીએ. અહીંયા આપણે કીધું છે R4 અવરોધ છે એ અજ્ઞાત અવરોધ છે. આ ત્રણેય અવરોધ આપણને ત્રણેય અવરોધની કિંમત ખબર છે. તો આપણે અહીંયા જોઈ શકીએ આ સમીકરણને. આ ત્રણેયની કિંમત ખબર હોય તો આ કિંમત મળી જાય. તો R4 બરાબર કેટલો અવરોધ હશે એ આપણે ગણી શકીએ. પરંતુ અહીંયા આ સ્થિતિ સમજવાની છે, સમતુલન સ્થિતિ. એટલે કે આમાંથી વહેતો પ્રવાહ ગેલ્વેનોમીટર જે વચ્ચેનો તાર છે B અને D બિંદુને જોડે છે, એ તારમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થવો જોઈએ. તો જ આપણે આ સમીકરણનું પાલન કરી શકીએ, બરાબર. જો આવી રીતે નહીં બને તો આ રીતનો ગુણોત્તર શક્ય નહીં થાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો આવો પરિપથ ગમે ત્યાં આવે તો એ જોવાનું કે B અને D આને જોડતો તાર એમાંથી વહેતો પ્રવાહ જો શૂન્ય હશે તો જ આપણે આ શરતનું પાલન કરી શકીએ, બરાબર. નહીતર આપણે આ શરતનું પાલન કરી શકશું નહીં. અને ધ્યાન રાખવાનું કઈ રીતનો ગુણોત્તર લેવાનો છે, તો કે આ અવરોધ છેદમાં આ અવરોધ બરાબર, આ બાજુ આ અવરોધ છેદમાં આ અવરોધ, બરાબર. સામે એક સરખો ગુણોત્તર લેવાનો તો એ કિંમત સરખી થશે. તો આ રીતનું વિસ્ટોન બ્રિજ એટલે કે વિસ્ટોન નામના વૈજ્ઞાનિકે આ રીતનો પરિપથ હોય તો એની સંતુલન સ્થિતિને ધ્યાનમાં રાખી અને આ રીતનું સમીકરણ તાર્યું હતું. વિસ્ટોન બ્રિજનું પાલન કરે એવું જ આપણે પ્રયોગશાળાની અંદર જેનો આપણે પ્રયોગ પણ આપેલો છે, બરાબર, મીટર બ્રિજ. તો મીટર બ્રિજ પણ આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો મીટર બ્રિજ જોઈએ એની અંદર કઈ રીતની રચના હોય, બરાબર, અને કઈ રીતે આપણે અજ્ઞાત અવરોધની કિંમત એમાં ગણી શકીએ એનો પ્રયોગ પણ આપણને આપ્યો છે, જે આપણે લેબની અંદર કરશું. તો મીટર બ્રિજ આ રીતનું નામ શા માટે આપવામાં આવે છે એ આપણે એની રચના ઉપરથી કહી શકશું. લાકડાની બે આ રીતની પટ્ટી હશે, જેની અંદર
આ બે જે ગેપ રાખવામાં આવે છે, બે લાકડાની પટ્ટી આ રીતે હશે, બરાબર. તો આ બે લાકડાની પટ્ટી વચ્ચે એક ગેપ છે, એ રીતે આ બે લાકડાની પટ્ટી વચ્ચે એક ગેપ છે. તો અહીંયા એક અવરોધ રાખવામાં આવે અને એક અવરોધ આ ગેપની અંદર રાખવામાં આવે. આ રીતની રચના છે. એકને આપણે આર કહીએ, એકને આપણે એસ કહીએ, બરાબર. આ રીતનું આપણે દર્શાવી દઈએ. પછી આ જે પટ્ટી છે એનો આ જે ખૂણો છે, આ જે ગેપ વધે છે, આ ગેપ ઉપર એક તાર જોડેલું હોય ખાલી, બરાબર. કોઈ એક વાહક તાર આ રીતનો જોડી દીધો હોય. બીજું, આની સાથે આ બિંદુ જે છે આની સાથે એક બેટરીનું જોડાણ કરેલું હોય. ઓકે, એપ્સિલોન EMF હોય એવી એક બેટરી અને અહીંયા એક કળનું જોડાણ કરી દીધું કે જેથી કરીને પરિપથ જ્યારે આપણે ચાલુ કરવું હોય ત્યારે કળ ચાલુ કરી દેવાનું, બરાબર. આ રીતની રચના હોય. અહીંયા જો આપણે હમણાં જે પરિપથ લીધો હતો એની સાથે જો આ રચનાને આપણે સરખાવી હોય તો આપણે હમણાં જે પરિપથ લીધો તેની અંદર આ રીતે પરિપથને આપણે અહીંયા દોરી દઈએ. આપણે અહીંયા વચ્ચે એક ગેલ્વેનોમીટર આ રીતે દર્શાવ્યું હતું. અહીંયા એક અવરોધ હતો, એક અવરોધ અહીંયા હતો, એક અવરોધ અહીંયા હતો અને એક અવરોધ અહીંયા હતો. આને આપણે R1 કીધું હતું, અને R2, R3 અને R4 આ રીતે હતું. અને અહીંયા આપણે કીધું હતું A, B, C અને D આ રીતે નામકરણ કર્યું હતું, બરાબર. અને અહીંયા આપણે એવું કીધું હતું કે સમતુલન સ્થિતિ I બરાબર 0, આમાંથી વહેતો પ્રવાહ 0 થવો જોઈએ. તો એના માટે આપણને સમીકરણ મળ્યું હતું R1 ના છેદમાં R2 બરાબર R4 ના છેદમાં R3 આ રીતે આપણે કીધું હતું. જ્યાં આપણે R4 અવરોધ છે અને એમણે એવું કીધું હતું અજ્ઞાત અવરોધ છે. જો આ ત્રણેયની કિંમત આપણને ખબર હોય તો R4 ની કિંમત મળી જાય. તો આ જ વેસ્ટર્નબ્રિજની સમતુલન સ્થિતિને આની અંદર આપણે જો લાગુ પાડવું હોય આપણે એ જ રીતે નામકરણ કરીએ જે રીતે આની અંદર છે. તો આ પોઈન્ટ છે અને હું કહી દઉં A, આ પોઈન્ટ છે ને કહી દઉં C, બરાબર. અને આ વચ્ચેનો જે પોઈન્ટ છે આને હું કહી દઉં B. તો હવે જુઓ તમે D પોઈન્ટ ક્યાં હશે? A, B અને C આ તો આપણે દર્શાવી દીધા. તો જો A અને B વચ્ચે એક અવરોધ છે, A અને B વચ્ચે એક અવરોધ છે એટલે R1 થયો, બરાબર. આ જે અવરોધ છે એ આપણે આની સાથે સરખાવીએ તો એ R1 થયો. એ જ રીતે B અને C આની વચ્ચે એક અવરોધ છે, B અને C એની વચ્ચે એક અવરોધ છે. તો અહીંયા આપણે R4 દર્શાવ્યું, આને આપણે R4 સાથે સરખાવી શકીએ. તો D પોઈન્ટ ક્યાં છે આમાં? બરાબર. તો D પોઈન્ટ આપણે આની અંદર હજી દર્શાવ્યો નથી, ખાલી B, A અને C આ ત્રણ પોઈન્ટ જ દર્શાવ્યા છે. તો બે જ અવરોધ આપણે હજી દર્શાવ્યા છે, R અને S. તો B સાથે એક તાર લઈએ, એક ગેલ્વેનોમીટર જોડી દઈએ અને એક પિન જેવી રચના હોય જેને કહેવાય જોકી, બરાબર. એવી એક આપણે પિન લઈએ. હવે આ જે તાર હોય B અને C વચ્ચેનો તાર, આની લંબાઈ 1 મીટરની હોય એટલે કે 100 સેન્ટીમીટર 1 મીટરની હોય. આ જે હોય તારની લંબાઈ, એટલા માટે જ આને કીધું છે મીટર બ્રિજ. 1 મીટરની લંબાઈનો એક તાર હોય. આ તાર જે છે એને કંઈક અવરોધ તો હશે, બરાબર. હવે હું આ જે પિન જે છે જોકી એને હું આ તાર ઉપર સરકાવીશ, બરાબર. કેમ કે તાર સાથે હું જોડાણ કરીશ પછી જ વિદ્યુત પ્રવાહ અહીંયા આ રીતે વહેશે. અને આ વિદ્યુત પ્રવાહ આની પટ્ટીની સાથે આ રીતે એક તાર જોડેલો હશે, આવી રીતે B પોઈન્ટ સુધી આ રીતે તાર જોડેલા હશે.
બરાબર, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. અહીંયાથી આ રીતે વિદ્યુત પ્રવાહ અડધો આમાંથી જશે, અડધો આમાંથી, એટલે કે અવરોધ અનુસાર વહેંચાશે. પછી અહીંયાથી આ રીતે વિદ્યુત પ્રવાહ વહેશે, અહીંયા સુધી પહોંચશે. એ જ રીતે અહીંયાથી વિદ્યુત પ્રવાહ આવશે અને આ તારમાંથી પણ વિદ્યુત પ્રવાહ વહેશે આ રીતે, બરાબર. અને બધો વિદ્યુત પ્રવાહ અહીંયાથી વળી પાછો આ રીતે આવશે. જો આપણે અહીંયા આ જોકીને આ જે પિન જેવી સ્થિતિ છે એને આપણે આ તાર ઉપર સરકાવશું, જેથી શું થશે, ધારો કે આ પોઈન્ટ ઉપર આપણે એને રાખ્યું, તો આ જે પોઈન્ટ છે એ જ આપણો ડી પોઈન્ટ થશે, જે આની અંદર આપણે દર્શાવી દઈએ. આ ડી પોઈન્ટ છે એ આ થશે અહીંયા. હવે આપણે આને આ રીતે સરકાવીએ તાર ઉપર, તો આ બાજુની તાર જો આપણે આ બાજુ લઈ જશું ચોકીને, તો આ તારની લંબાઈ ઘટશે અને આ તારની લંબાઈ વધશે. તો તારની લંબાઈ જેટલી વધુ હશે એટલો તારનો અવરોધ વધુ હશે, બરાબર. કેમ કે આપણે જોયું તો આર તારનો અવરોધ કેટલો, આર ઇઝ ઇક્વલ ટુ ρ L અપોન A. જેટલી લંબાઈ વધુ હશે એટલો અવરોધ વધુ હશે. તો આ પિનને આપણે જ્યાં રાખશું એના આધારે બે તારના ભાગ પડી જશે, એક આ બાજુ એક આ બાજુ, એક A થી D તાર, એક D થી C તાર. આ રીતના બે ભાગ પડી જશે. એટલે કે આને કંઈક અવરોધ હશે, એ જ રીતે આ તારને કંઈક અવરોધ હશે. હવે આ તારનો જે અવરોધ હશે એને આપણે આમાંની સાથે સરખાવો, જો A અને D પોઈન્ટ વચ્ચેનો અવરોધ, એટલે કે આ તારનો જે અવરોધ હશે એને આપણે શું કીધું હતું, R2. તો આપણે R2 થશે. અને D અને C તાર વચ્ચેનો જે અવરોધ હશે આ તારનો, એને આપણે આની સાથે જોઈએ D અને C વચ્ચેનો, તો R3. આ રીતે થશે. તો જો હવે પરિપથ કમ્પ્લીટ થઈ ગયો. B અને D, A અને C. તો જો A અને C સાથે એક બેટરી જોડેલી છે, તો જોડેલી છે આની અંદર, બરાબર. પછી B અને D વચ્ચે ગેલ્વેનોમીટર સાથે એક તાર છે, તો જો B અને D વચ્ચે ગેલ્વેનોમીટર સાથે એક તાર છે. દરેક પોઈન્ટ વચ્ચે A અને B વચ્ચે એક અવરોધ છે, તો જો A અને B વચ્ચે એક અવરોધ છે. B અને C વચ્ચે એક અવરોધ છે. પછી A અને D વચ્ચે એક અવરોધ છે, જે તાર છે પણ તારનો અવરોધ, જેને આપણે એક અવરોધ કહી દીધો. એ જ રીતે D અને C વચ્ચે એક અવરોધ છે, R3. તો આ રીતે આખી સ્થિતિ આપણે આની અંદર દર્શાવી. હવે આપણે અહીંયા કીધું હતું સમતુલન સ્થિતિ, બરાબર. તો સમતુલન સ્થિતિ કોને કીધી હતી, તો પ્રવાહ 0 થવો જોઈએ ગેલ્વેનોમીટરમાં. તો આપણે આ પિનને, આ ચોકીને આ તાર ઉપર સરકાવશું તો કોઈ એક બિંદુ એવું મળશે કે જ્યારે આમાંથી વહેતો પ્રવાહ 0 થશે, બરાબર. તો ડી બિંદુ એને આપણે કહીશું અને એ બિંદુ શું કહેવાશે, તટસ્થ બિંદુ, જેને આપણે ડી નામ આપ્યું છે. તો તટસ્થ બિંદુ કોને કહેવાય, તો કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને જે બિંદુએ, બરાબર, એ બિંદુને આપણે તટસ્થ બિંદુ કહીશું. દરેક બિંદુ એવું નહીં બને, કોઈ એક જ પોઈન્ટ ઉપર એવું થશે, બરાબર. કારણ કે અવરોધ બદલાતો જશે, અનુકૂળ બનશે અવરોધ ત્યારે જ આવું બનશે. જે આપણે હમણાં જોયું હતું કે B અને D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું થાય ત્યારે જ વિદ્યુત પ્રવાહ શૂન્ય બને. તો કોઈ એક જ બિંદુ એવું હશે કે જ્યાં B જેટલું જ વિદ્યુત સ્થિતિમાન એ બિંદુનું થાય, અને એ બિંદુને આપણે નામ આપ્યું છે અહીંયા D, અને એને આપણે શું કીધું, તટસ્થ બિંદુ. આ સ્થિતિ થશે ત્યારે આપણે વેસ્ટર્ન બ્રિજ જે છે એ સમતુલન સ્થિતિમાં છે એવું કહેવાય. અને સમતુલન સ્થિતિ માટે આપણે સમીકરણ મેળવ્યું હતું આ રીતનું કંઈક, બરાબર. તો વેસ્ટર્ન બ્રિજ જો સમતુલન સ્થિતિમાં હોય તો આપણે આવું લખી શકીએ, R1 ના છેદમાં R2 બરાબર R4 ના છેદમાં R3, આવું આપણે લખી શકીએ. તો આ સ્થિતિ અહીંયા લાગુ પાડીએ તો આપણે શું લખી શકીએ, જો તો કે અહીંયા E અને B વચ્ચે અવરોધ છે R, એ જ રીતે D અને C વચ્ચે અવરોધ છે S, A અને D વચ્ચે અવરોધ અહીંયા તારનો છે, જેને આપણે અહીંયા ખાલી R2 સાથે સરખાવ્યું છે. પણ હું આવી રીતે લખી શકીશ કે R1 એટલે કયું, તો કે R છેદમાં આ તારનો અવરોધ આવશે A અને D,
તો હું અહીંયા અત્યારે આવું લખી દઉં, એડી તારનો અવરોધ એવું લખી દઉં, બરાબર. બી અને સી વચ્ચે અવરોધ છે એસ છેદમાં સી અને ડી વચ્ચે અવરોધ, અહીંયા આપણે R3 લખ્યો છે જે આની સાથે સરખાવવા માટે, પરંતુ હું અહીંયા લખી દઉં ડીસી તારનો અવરોધ, બરાબર. આ રીતે આપણે લખી શકીએ. તટસ્થ બિંદુ ડી હશે ત્યારે જ આપણે આવું લખી શકશો. ને તટસ્થ બિંદુ કોને કીધું? તો કે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ જ્યારે શૂન્ય બતાવશે ત્યારે આપણે આવું લખી શકશું કે આ અવરોધ આર અવરોધ છેદમાં એડી તારનો અવરોધ, એસ અવરોધ છેદમાં ડીસી તારનો અવરોધ. હવે અહીંયા તારનો અવરોધ આપણે બતાવવા માટે એક સમીકરણ આપણે એક ધારણા કરી લઈએ કે ધારો કે એસી તાર જે છે, એસી તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ જેટલો છે એવું આપણે ધારી લઈએ, બરાબર. એસી તાર જે છે, આ તાર જેની લંબાઈ 1 મીટર છે 100 સેન્ટીમીટર, એમાં આપણે ધારી લીધું કે એનો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ જેટલો છે. તો આ જે ડી પોઈન્ટ મળ્યો આપણને ત્યાંથી એ સુધીની લંબાઈ કેટલી, અથવા તો ડી થી સી સુધીની લંબાઈ કેટલી, તો આપણે કોઈ એક બાજુ ધારી લઈએ. ધારો કે આ લંબાઈ જે છે એ થી ડી સુધીની આ લંબાઈ ધારો કે એલ જેટલી છે એવું હું ધારી લઉં. તો એડી તારનો અવરોધ કેટલો? ખાલી એડી તારનો અવરોધ, બરાબર. તાર તો ઈ જ છે, એ સી જે તાર છે ઈ જ તાર છે, તો એની લંબાઈ એલ જેટલી છે. એકમ લંબાઈ દીઠ અવરોધ આપણે કેટલો ધાર્યો? ρ જેટલો ધાર્યો. જો એકમ લંબાઈ હોય તો ρ જેટલો અવરોધ, તો એલ લંબાઈ હોય તો કેટલો અવરોધ? તો કે એલ ઇન્ટુ ρ આટલો અવરોધ થશે, બરાબર. આપણે ફક્ત આટલો જ અવરોધ જોઈ છે, એ થી ડી સુધીનો. એ જ રીતે ડી થી સી સુધીનો અવરોધ જો આપણે જોતો હોય તો એની લંબાઈ કેટલી થાય? તો કે આ 100 સેન્ટીમીટર છે લંબાઈ, એમાંથી આ એલ લંબાઈ છે, તો અહીંયાથી આટલી લંબાઈ કેટલી કહેવાશે? તો કે 100 માઇનસ એલ. તો એના માટે આપણે શું લખી શકીએ? તો કે ડીસી તારનો અવરોધ બરાબર 100 માઇનસ એલ, આ એની લંબાઈ થઈ, ઇન્ટુ ρ, તો એનો અવરોધ થઈ ગયો, બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. તો હવે આ જે સમીકરણ આપણે મેળવ્યું છે એને આપણે પહેલા આ રીતે લખી દઈએ, R ના છેદમાં S ઇઝ ઇક્વલ ટુ, બરાબર. એસ ને આ બાજુ લઈ લો તો આ અહીંયા આવશે, તો ઉપર આવશે એડી તારનો અવરોધ છેદમાં અહીંયા શું આવશે? ડીસી તારનો અવરોધ. તો R ના છેદમાં S ઇઝ ઇક્વલ ટુ એડી તારનો અવરોધ કેટલો? તો કે L ઇન્ટુ ρ છેદમાં ડીસી તારનો અવરોધ કેટલો? તો કે 100 માઇનસ એલ ઇન્ટુ ρ, બરાબર. તો ρ કેન્સલ થઈ જશે, તો કેટલું વધ્યું? R ના છેદમાં S ઇઝ ઇક્વલ ટુ L ના છેદમાં 100 માઇનસ એલ, આટલું વધ્યું. હવે જોઈએ, અહીંયા આપણે કીધું હતું કે R4 જે છે એ અજ્ઞાત અવરોધ છે, તો અહીંયા આપણે એની સાથે સરખાવીએ તો S છે એ ધારો કે અજ્ઞાત અવરોધ છે. જો S અજ્ઞાત અવરોધ હોય તો S બરાબર શું લખાશે? તો S બરાબર 100 માઇનસ R ઇન્ટુ 100 માઇનસ એલ છેદમાં એલ, બરાબર. આ રીતે થશે. તો અહીંયા S ની કિંમત જો આપણે જોતી હોય તો R ની કિંમત આપણને પહેલા તો ખબર હોવી જોઈએ, બરાબર. R ની કિંમત આપણને ખબર હોવી જોઈએ. અને બીજું, જ્યારે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ શૂન્ય બનશે એ બિંદુ જેને આપણે ડી કીધું છે તટસ્થ બિંદુ, ત્યારે આપણે આ લંબાઈ તો ગણી શકીએ, કારણ કે અહીંયા આપણે આ રીતે ફૂટપટ્ટી આ રીતે ગોઠવેલી હશે, બરાબર. આના ઉપર અંકન કરેલું હશે કેટલા છે, તો અહીંયા જે બિંદુ મળશે ત્યાંથી આપણે માપી લેશું કે આ લંબાઈ કેટલી છે. તો આ બાજુની લંબાઈ આપણને મળી જ જશે, બરાબર. તો આ લંબાઈ મળી જાય
તો આપણને આર ની કિંમત ખબર હોય તો એસ ની કિંમત સરળતાથી ગણી શકીએ. બરાબર. તો આ રીતની મીટર બ્રિજની રચના હોય. જે વિસ્ટર્ન બ્રિજે જે સંતુલન સ્થિતિ આપણને સમજાવી હતી, બરાબર, તો એના આધારે આપણે મીટર બ્રિજ દ્વારા અજ્ઞાત અવરોધની કિંમત ગણી શકીએ. આપણે પ્રયોગશાળાની અંદર પણ આ જોઈશું કઈ રીતે અવરોધ ગણી શકાય. બરાબર. તો આ રીતની રચના હોય એમાં.